શુભમ, હું મિનલ જોગ એબીપી અસ્મિતા પર આપ સૌનું સ્વાગત છે. કોસ્મોગુરુના દૈનિક રાશિ ભવિષ્યના આ કાર્યક્રમની શરૂઆત કરીએ આજના પંચાંગથી. આજની તારીખ 26 ફેબ્રુઆરી 2024. વાર છે સોમવાર. તિથિ છે માઘ વદ બીજ. નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની, યોગ ધૃતિ અને કરણ તૈતી. ચંદ્ર આજે સિંહ રાશિમાં છે, પરંતુ તેની સંક્રાંતિ થવા જઈ રહી છે. તે સવારે 8:11 કન્યા રાશિમાં પ્રવેશ કરશે. તેથી ત્યાર પછી જન્મ લેનાર બાળકની રાશિ કન્યા રહેશે. નામાક્ષર છે પ, ઠ અને અણ. આ હતું આજનું ગોચર. ચાલો જોઈએ આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શરૂ કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહે. આજે કોસ્મો પાવર 50ની આસપાસ છે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવા થોડી વધારે મહેનત કરવી પડે. રોકાણ માટે દિવસ યોગ્ય નથી. તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે. નાની મોટી તકલીફો આપને હેરાન કરી શકે છે. સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથીનો સારો સાથ સહકાર મળે. સંતાનો સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. ખર્ચ ખરીદીના યોગ પણ બની રહ્યા છે. વિદ્યાર્થી બંધુઓ માટે દિવસ સારો રહે. એકંદરે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ રાહત લઈને આવ્યો છે. 1-2 દિવસથી જે તકલીફોનો આપ સામનો કરી રહ્યા છો તેમાં આજે રાહત મળે. કાર્યક્ષેત્રમાં વિલંબમાં પડેલા કામો આજે પૂરા થતા દેખાય. નવું કોઈ આયોજન કરવું હોય, નવું કોઈ પ્લાનિંગ કરવું હોય તો તે આજે ચોક્કસથી કરી શકાય. ધંધા રોજગારમાં આજે પ્રગતિ જણાય. નાણાકીય વ્યવહારોમાં પણ સરળતા રહે. જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય. કોઈ સારી વસ્તુ માટે ખર્ચ ખરીદીના યોગ પણ બની રહ્યા છે. સંબંધોની વાત કરીએ તો તેમાં આપની લાગણીને ખૂબ સારો પ્રતિસાદ મળે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવાય. આજે પ્રેમમાં પણ સફળતા મળી શકે છે. વિદ્યાર્થી બંધુઓ માટે દિવસ સારો રહે. એકંદરે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદ અને ઉત્સાહમાં પસાર થાય. હવે વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતા અને ઉચાટ ભર્યો રહે. આજે દરેક કાર્ય પૂર્ણ કરવામાં થોડો વિલંબ થાય. મુશ્કેલીઓ આવી શકે. ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. સરકારી કામો માટે દિવસ પ્રતિકૂળ છે. નાણાકીય વ્યવહારોમાં ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે. ઉતાવળિયા નિર્ણય નુકસાની લાવી શકે છે. ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય રહે. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે વાદ વિવાદની શક્યતા રહેલી છે. જીવનસાથીનો આપને જોઈએ તેવો સાથ સહકાર આજે ન મળે. કુટુંબમાં કોઈની સાથે વાદ વિવાદ થઈ શકે છે. આજે નોકર ચાકર વર્ગનો પણ સાથ સહકાર થોડો ઓછો રહે. તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે. નાની મોટી તકલીફો આપને ચિંતા અપાવી શકે. એકંદરે આજનો દિવસ આપનો ચિંતા ને ઉચાટમાં પસાર થાય. વિષ્ણુ ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળી રહે. આજે નાણાકીય વ્યવહારોમાં પણ સરળતા રહે. રોકાણ માટે દિવસ સારો છે. ધંધા રોજગારમાં નવી તકો ઊભી થતી દેખાય. તેના માટે ચોક્કસથી વિચાર કરી શકાય. સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળે. થોડી તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે. વિદ્યાર્થીઓ માટે દિવસ થોડો વધારે મહેનત માગી લે તેવો છે. એકંદરે આજનો દિવસ કર્ક રાશિના જાતકો માટે સામાન્ય રહે. હવે વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળી રહે. વિલંબમાં પડેલા કામો પૂર્ણ થતા દેખાય. ધંધા રોજગારમાં આજે પ્રગતિ રહે. રોકાણ માટે આજનો દિવસ ખૂબ સરસ છે. આજે કરેલું રોકાણ ચોક્કસથી ધન લાભ અપાવે.
ક્યાંક નાણાં ફસાયેલા હોય તો તેને પાછા મેળવવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથીનો સાથ સહકાર આપને મળી રહે. આપની લાગણીને સારો પ્રતિસાદ મળે. પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી શકે છે. વિદ્યાર્થી બંધુઓ માટે દિવસ સારો રહે. એકંદરે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો જાય. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રમાં આપને સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળી રહે. નાના મોટા કામો જે વિલંબમાં પડેલા હતા તેને આપ હાથમાં લઈ શકો. સફળતાપૂર્વક તેમાં આગળ વધી શકો. નાણાકીય વ્યવહારો માટે આજનો દિવસ સારો છે. રોકાણ પણ કરી શકાય. જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય. આજે વિદેશના પ્રવાસોમાં પણ આપને અનુકૂળતા દેખાય. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આપને આપની લાગણીને સારો પ્રતિસાદ મળે. જીવનસાથીનો સારો સાથ સહકાર મળે. વિદ્યાર્થી બંધુઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. સંતાનો સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતા ને ઉચાટવાળો રહે. આજે દરેક કાર્ય વિલંબમાં થતું હોય તેવું લાગે. નવા કોઈ કાર્યો આજે શરૂ ન કરવા જોઈએ. કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર થોડો ઓછો રહે. રોકાણ માટે આજનો દિવસ યોગ્ય નથી. નાણાકીય વ્યવહારો ખૂબ સાવચેતીપૂર્વક કરવા. ધંધા રોજગારમાં આજે દિવસ સામાન્ય રહે. જમીન મિલકતના કામો માટે દિવસ અનુકૂળ નથી. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે વાદ વિવાદની શક્યતા રહેલી છે. વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે. સંતાનો સાથે મતભેદ થઈ શકે છે. આજે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ પ્રતિકૂળ છે. આજે આપે આપની તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે. નાહકના ખર્ચ ખરીદીના યોગ પણ બની રહ્યા છે. એકંદરે આજનો દિવસ આપનો વ્યગ્રતામાં પસાર થાય. શિવ ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ રહે. આજે દરેક કાર્ય આપ સફળતાપૂર્વક ઝડપથી પૂર્ણ કરી શકો. વિલંબમાં પડેલા કામોને આજે ચોક્કસથી હાથમાં લઈ શકાય. રોકાણ માટે આજનો દિવસ ખૂબ સરસ છે. નાણાકીય વ્યવહારોમાં સરળતા રહે. વિદેશના કામોમાં પ્રગતિ જણાય. કોર્ટ કચેરીના કામ માટે પણ દિવસ અનુકૂળ છે. આજે સંબંધોમાં આપને આપની લાગણીને ખૂબ સારો પ્રતિસાદ મળે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે. કુટુંબ સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ ધન રાશિની. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે. આજે ઉતાવળિયા નિર્ણય ન કરવા. લોભ લાલચમાં આવીને ઉતાવળમાં જો નિર્ણય લેવામાં આવે તો ચોક્કસથી નુકસાની ભોગવવી પડી શકે છે. કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો. રોકાણ માટે આજનો દિવસ સામાન્ય કહી શકાય. બહુ જ જરૂરી હોય તો કરવું. આજે જમીન મિલકતના કામો માટે દિવસ અનુકૂળ છે. કોર્ટ કચેરીના કામમાં પણ પ્રગતિ રહે. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે લાગણીનો થોડો અભાવ રહે. નાના મોટા વાદ વિવાદ બાદ કરીએ તો સમય સારો જાય. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે. એકંદરે ધન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ કહી શકાય. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળી રહે. આજે ધાર્યું પરિણામ આપ સરળતાથી મેળવી શકો. ધંધા રોજગારમાં પણ પ્રગતિ રહે. નાણાકીય વ્યવહારોમાં સરળતા રહે. કોઈને નાણાં આપેલા હોય તો તે પાછા મેળવવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. ધંધા રોજગાર માટે દિવસ સારો છે.
સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે, જીવનસાથીનો સારો સાથ સહકાર મળે, કુટુંબીઓ સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે, હરવા ફરવાનું આયોજન પણ થઈ શકે છે, પ્રેમમાં સફળતા મળે તેવા યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. એકંદરે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સારો જાય. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતામાં પસાર થાય. આજે દરેક કાર્ય પૂર્ણ કરવામાં નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નવું કોઈ આયોજન, નવું કોઈ પ્લાનિંગ આજે ન કરવું જોઈએ. શક્ય હોય તો મુલતવી રાખવું. નાણાકીય વ્યવહારોમાં પણ આજે નુકસાની ભોગવવી પડી શકે છે. આજે નાણાં કોઈને ઉધાર ન આપવા, પાછા મળવાની શક્યતા ઓછી છે. સંબંધોમાં આજે વાદ વિવાદની શક્યતા રહેલી છે. જીવનસાથીનો જોઈએ તેવો સાથ સહકાર આજે ન મળે. આજે કુટુંબમાં કોઈની સાથે વાદ વિવાદ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ પ્રતિકૂળ છે. તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે. પડવા વાગવાથી ખાસ સંભાળવું. વાહન શાંતિથી ધીમેથી ચલાવવું. એકંદરે કુંભ રાશિના જાતકોએ આજનો દિવસ થોડી સાવચેતીપૂર્વક પસાર કરવો જોઈએ. હનુમાનજીની ઉપાસના આપને રાહત આપી શકે છે. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સંબંધોની દ્રષ્ટિએ ખૂબ સરસ છે. આજે સંબંધોમાં કોઈ વાદ વિવાદ ચાલતા હોય તો તેને દૂર કરવા માટે ચોક્કસથી પ્રયત્ન કરવા જોઈએ. જીવનસાથીનો આપને ખૂબ સારો સાથ સહકાર આજે મળી રહે. પ્રેમમાં પણ સફળતા મળી શકે છે. કુટુંબીઓ સાથે મિલન મુલાકાત ગોઠવાય. નાના મોટા યાત્રા પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે. સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો. કાર્યક્ષેત્રની વાત કરીએ તો દિવસ શાંતિથી પસાર કરવાની જરૂર છે. નાની મોટી મુશ્કેલીઓ આવી શકે છે. નાણાકીય વ્યવહારમાં પણ થોડી સાવચેતી રાખવાની જરૂર છે. એકંદરે આજનો દિવસ આપનો મિશ્ર ફળદાયી રહે. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શું આપ આપની કેરિયરને લઈને ચિંતિત છો? તેના અંગે જ્યોતિષીય માર્ગદર્શન ઈચ્છો છો? તો આપ મારો સંપર્ક કરી શકો છો www.cosmoguru.com પર. ફરી મળીશું. શુભમ.